પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાં તમારા જે નેક્સ્ટ છે બે જ પેટર્ન છે, એક ઓલા મીન અને વેરાયન્સ એનપીવાળા અને એનપીક્યુવાળા, અને બીજું બેઝડ અપોન છે બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. સો બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જે છે એ બેઝિકલી ડાયકોટોમસ એક્સપેરિમેન્ટ ઉપર બેઝડ છે, અને ઓર તમે એને કહી શકો બર્નોલી ટ્રાયલ્સ. સો બર્નોલી ટ્રાયલ્સ મતલબ આપણે કહી શકીએ કે કોઈ પણ એવા એક્સપેરિમેન્ટ હોય કે જેનું આઉટકમ ખાલી બે જ હોય ને, કાં તો હા કે નામાં જવાબ હોય. તો બર્નોલી ટ્રાયલ્સના આઉટકમ્સ હશે સક્સેસ ઓર ફેલર. તો આપણે બર્નોલી ટ્રાયલ્સ ઓર આપણે એને ડાયકોટોમસ એક્સપેરિમેન્ટ્સ પણ કહી શકાય. તો ડાયકોટોમસ એક્સપેરિમેન્ટ મતલબ એવા એક્સપેરિમેન્ટ્સ જેના આઉટકમ્સ આપણને પહેલેથી ખબર હોય કે કયા કયા આઉટકમ છે. ફોર એક્ઝામ્પલ, એક કોઈન ટોસ કરીએ તો આઉટકમ છે હેડ કાં તો ટેલ. એક ડાઇસ થ્રો કરીએ તો 1 2 3 4 5 6 નંબર છે. અને ઓલું એક વ્હીલ હોય ને, સ્પિનિંગ વ્હીલ હોય, જેમ કે લોકો વ્હીલ રૂલેટ કહે છે, તો એને પણ આપણે સ્પિન કરીએ તો એમાં જે ઓપ્શન્સ આપ્યા હશે એમાંથી પણ કોઈ એક જ ઓપ્શન આવશે એવું આપણે કહી શકીએ. સો આ ડાયકોટોમસ એક્સપેરિમેન્ટ એ એવા એક્સપેરિમેન્ટ છે કે જેના આઉટકમ્સ હંમેશા ખબર છે, પણ કયું આવશે એ તો આપણે એક્સપેરિમેન્ટ કરીએ ત્યારે જ ખબર પડે. જેમ કે કોઈન ટોસ કરીએ તો હેડ આવશે કે ટેલ આવશે એ તો આપણે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે. સો બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાં આપણને એવું કેટેગરી ઓફ સમસ આપ્યા છે કે જેના આઉટકમ્સ આપણને પહેલેથી ખબર છે કે કયા કયા આવી શકે. તો એવા એક્સપેરિમેન્ટ આપણે ગમે તેટલી વાર રિપીટ કરીએ તો પણ એ આઉટકમ જે છે એ ફિક્સ્ડ હશે. જેમ કે આપણે કોઇન્સ છે તો કોઈન તમે ટોસ કરો તો હેડ અને ટેલની ઇન્ડિવિજ્યુઅલ પ્રોબેબિલિટી તો હાફ હાફ જ છે. પછી તમે આજે કરો, કાલે કરો કે 50 વર્ષ પછી કોઈન ટોસ કરો તો પણ આઉટકમ્સ તો સેમ જ આવવાના છે. તો હવે કદાચ આપણને ક્વેશ્ચન પૂછે કે 5 કોઇન્સ આર ટોસ્ડ 3000 ટાઈમ્સ, તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 4 કોઇન્સ એ શું છે ને, એવા કંઈ કોમ્પ્લેક્સ ક્વેશ્ચન્સ પૂછે તો આપણી પાસે આ બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનની જો ઇક્વેશન હોય તો આપણે ઇઝીલી એને સોલ્વ કરીને કહી શકીએ કે એના આઉટકમ્સ કેટલા આવતા હશે ને, પ્રોબેબિલિટી કેટલું થતું હશે. સો બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન માટે આપણને એક જ ઇક્વેશન છે, દેટ ઇઝ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એનસી એક્સ પી રેઝ ટુ એક્સ ક્યુ રેઝ ટુ એન માઇનસ એક્સ, વેર પી જે છે એ સક્સેસ છે અને ક્યુ જે છે એ ફેલિયર છે. હવે ક્વેશ્ચનમાં આપણને એન, એક્સ, પી અને ક્યુ જો ખબર પડી જાય તો એ બધો જ સામાન આપણે આ ફોર્મ્યુલામાં મૂકી દઈએ તો આપણને આન્સર જે છે એ ઇઝીલી આવી જાય. તો આપણે ક્વેશ્ચન બરાબર વાંચતા હશું તો આપણને કોઈ પણ ડેટા આપ્યો હશે એવી રીતે આપ્યો હશે કે જેમાં તમને પી કાં તો સક્સેસ આપ્યું હશે તો ફેલર નહીં આપ્યું હોય, કાં તો ફેલર આપ્યું હશે તો સક્સેસ નહીં આપ્યું હોય. અને બીજું એક આઉટકમ છે કે પી પ્લસ ક્યુ ઓલવેઝ ઇક્વલ ટુ 1, સક્સેસ પ્લસ ફેલર, કારણ કે આપણે ખબર છે કે એક્સપેરિમેન્ટના બધા જ આઉટકમ્સનો ટોટલ 1 થાય. જેમ કે આપણે હેડ કે ટેલ તો હેડની પ્રોબેબિલિટી હાફ છે, પ્લસ હાફ કરીએ તો એ 2/2 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. ડાઇસ હોય તો આપણે 1/6 પ્લસ 1/6 પ્લસ 1/6 પ્લસ 1/6 પ્લસ 1/6 અને પ્લસ 1/6 કરીએ. સો 1 2 3 4 5 6 કરીએ તો 6/6 ઇઝ ઇક્વલ ટુ 1 આવી જાય. તો મતલબ કે એવા એક્સપેરિમેન્ટ છે જેના આઉટકમ્સ જે છે આપણને ખબર છે, જે દે ફોલો ધ લો ઓફ ડાયકોટોમી, કાં તો સક્સેસ કે ફેલર હશે. તો એવી ટાઈપના એક્સપેરિમેન્ટ કે એવી ટાઈપનો ડેટા આપેલો હશે તો એમાં એના રિલેટેડ કંઈ પણ આપણને પ્રોબેબિલિટી કે પોસિબિલિટી પૂછે પર્સન્ટેજમાં તો આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું. હવે આમાં તમે જોઈ લેજો તમારા કયા કયા ઇન્ક્લુડેડ છે. ઇલિસ્ટ્રેશન 11, 12, 14, 15 અપ ટુ અહીંયા લખેલા છે, એક્સક્લુડિંગ મીન એન્ડ વેરાયન્સ છે, બટ હવે આપણે તો એ કરી લઈશું. અને 2.2માં પણ ક્વેશ્ચન્સ લિસ્ટ કરેલું છે અહીંયા આગળ. તો સૌથી પહેલાં આપણે પેજ નંબર 82 ઉપર ઇલિસ્ટ્રેશન 11થી સ્ટાર્ટ કરીએ. તો ઇલિસ્ટ્રેશન 11માં આપ્યું છે કે there are 3% defective items in આઇટમ્સ પ્રોડ્યુસ બાય અ ફેક્ટરી છે. કોઈ પણ ફેક્ટરી પ્રોડક્શન કરતી હશે તો એમાં 3% જે છે એ ડિફેક્ટિવ આઇટમ્સ પ્રોડ્યુસ થાય છે. 4 આઇટમ્સ આર સિલેક્ટેડ એટ રેન્ડમ. આપણે સિલેક્ટ કરીએ છીએ 4 આઇટમ્સ. સો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી દેટ ધેર વિલ નોટ બી, ક્વેશ્ચન પૂછ્યું છે વિલ નોટ બી એની ડિફેક્ટિવ, એકે ડિફેક્ટિવ આઇટમ નહીં આવે. તો આપણે આ ક્વેશ્ચનમાં બરાબર સમજીએ તો આપણે તો આ બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનનો સમ છે એટલે આપણે આન્સર કરીએ તો આપણી પાસે ફોર્મ્યુલા છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એન સી એક્સ પી રેઝ ટુ એક્સ અને ક્યુ રેઝ ટુ એન માઇનસ એક્સ. તો હવે અહીંયા આપણે 4 આઇટમ સિલેક્ટ કરીએ છીએ ને, પ્રોડક્શન પ્રોસેસ થતી હશે, જેમ કે 100 યુનિટ બનાવતા હશે તો એમાં 3% એટલે 3 યુનિટ્સ ડિફેક્ટિવ નીકળતા હશે.
તો કદાચ આ સામાન બોક્સ પડ્યો હોય ને આપણે ક્વોલિટી ટેસ્ટિંગ કરતા હોય તો આપણે જો 4 વસ્તુ સિલેક્ટ કરીએ તો એમાંથી એકેય ડિફેક્ટિવ નહીં નીકળે એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે આના બેઝિસ પર. આખા ડેટાની પ્રોબેબિલિટી આપી છે કે 100માંથી 3% ડિફેક્ટિવ નીકળે જ છે. મે બી આપણે કહી શકીએ ને મશીન ગરમ થતું હોય કે સ્ટાર્ટઅપ થતું હોય ત્યારે પણ એમાં થોડું વધારે ટાઈમ લાગતો હોય તો એના લીધે પણ ડિફેક્ટિવ હોઈ શકે, કદાચ શેપ કે સાઇઝમાં કંઈ વેરિએશન હોઈ શકે. તો 100 આઇટમ્સ લેટેસ્ટ છે કે મેન્યુફેક્ચર કરતા હશે તો એમાંથી 3 આઇટમ ડિફેક્ટિવ નીકળતા હશે. તો એ પ્રોડક્શન થયેલી વસ્તુઓમાંથી આપણે 4 વસ્તુ સિલેક્ટ કરીએ તો એ 4માંથી એકેય ડિફેક્ટિવ નહીં નીકળે એની પોસિબિલિટી શું ને, એટલું સારી રીતે પ્રોડક્શન કર્યું હશે કે કદાચ આપણે 4 વસ્તુ સિલેક્ટ કરીએ ઇન્સ્પેક્શન માટે તો એમાંથી એકેય ડિફેક્ટિવ નહીં નીકળે એવો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે. સો અહીંયા આપણને n જે છે એ આપણે 4 વસ્તુ સિલેક્ટ કરીએ છીએ, એમાંથી એકેય ડિફેક્ટિવ ન નીકળે એટલે x = 0 કહી શકાય કે એકેય ડિફેક્ટિવ ન હોય. આપણને આપ્યું છે કે ડિફેક્ટિવ જે છે એ 3% છે તો આપણે p જે છે 3% એટલે 3/100 કરીએ તો 0.03 આવશે. પછી આપણે કહી શકીએ કે સિન્સ p + q = 1 છે તો q = 1 - p હશે. સો 1 - 0.303 હશે. સો 0.97 જે છે એ q હશે. પછી આપણી પાસે આ બધો સામાન આવી ગયો ને, n, x, p અને q આવી ગયું. તો આપણી પાસે આ p of x ની ફોર્મ્યુલા છે ncx p⁻x q⁻n - x. સો p of 0 = આ 4c0 પછી p જે છે એ 0.03 અને q ની જગ્યાએ 0.97 4 - 0. સો nc0 1 થશે, એનીથિંગ રેઝ ટુ 0 પણ 1 થશે અને 0.97 ને તમે 4 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરશો તો તમને 0.8853 આવી જશે. સો આ ઇલિસ્ટ્રેશનમાં આપણે એને આવી રીતે સોલ્વ કર્યું. આ જ ઇલિસ્ટ્રેશન આપણે બીજી રીતે પણ સોલ્વ કરી શકીએ, જેમ કે ઓરમાં આપણને ક્વેશ્ચન પૂછ્યું છે કે 3% ડિફેક્ટિવ છે પણ આપણને જોઈએ છે કે એકેય ડિફેક્ટિવ ન હોય. તો આપણને જે જોઈએ છે એ આપણા માટે સક્સેસ માનીએ તો આપણે કહી શકીએ જેમ કે 3% ડિફેક્ટિવ છે પણ આપણે કીધું છે કે 4/4માંથી એકેય ડિફેક્ટિવ ન હોય. તો આ ક્વેશ્ચનને આપણે આવી રીતે પણ સોલ્વ કરી શકીએ કે આપણે સમજીએ કે આ ડિફેક્ટિવ આપ્યું છે ને પૂછ્યું છે નોટ ડિફેક્ટિવનું. સો જે ગિવન જે છે એ q છે વિચ ઇઝ 0.03 અને p = 0.97 હશે. n = 4 જ છે અને x = 4, મતલબ કે એકેય ડિફેક્ટિવ ન હોય ને, બધી જ નોન ડિફેક્ટિવ હશે. સો એ કેસમાં આપણે આ p of 4 કરશું તો આ 4c4 પછી 0.97 અને 0.03 4 - 4 કરશું તો અહીંયા પણ આપણને સેમ જ આન્સર આવશે 8853. એટલે આ ક્વેશ્ચનમાં પણ એવું છે કે આપણે બે રીતે કરી શકીએ, બટ તમને આ મેથડ બરાબર ક્લિયર હોય તો એ રીતે પહેલાં બરાબર જોજો. હવે એના પછી તમારો ઇલિસ્ટ્રેશન નેક્સ્ટ જે છે આ ઇલિસ્ટ્રેશન 12 છે. તો એમાં તમે ઇન્ફોર્મેશન જો તમને આપ્યું છે કે પ્રોબેબિલિટી દેટ અ પર્સન લિવિંગ ઇન અ સિટી એ નોન વેજીટેરિયન હશે એની પ્રોબેબિલિટી 0.20 છે ને, પર્સન્ટેજમાં એટલે 20% લોકો નોનવેજ ખાતા હશે. સો ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી દેટ એટ ધ મોસ્ટ 2 ક્વેશ્ચનમાં છે એટ ધ મોસ્ટ 2 persons out of 6 persons randomly selected from the city are non-vegetarian. તો આપણે કીધું છે કે ઓન એન એવરેજ કોઈ પણ સિટી કે કોઈ પણ એરિયામાં 20% એટલે 20% લોકો નોન વેજીટેરિયન હશે. તો આપણે જો 6 જણાને સિલેક્ટ કરીએ તો એમાંથી વધીને એટ ધ મોસ્ટ 2 persons જે છે એ નોનવેજ હશે. જો આપણને પ્રોબેબિલિટી પણ નોન વેજીટેરિયનની આપી છે અને પૂછ્યું પણ નોન વેજીટેરિયનનું જ છે. સો દેટ મીન્સ આપણે કહી શકીએ આપણે જ્યારે આપણો આન્સર કરીએ ત્યારે p = 0.2 છે. પછી આપણે કહી શકીએ કે સિન્સ p + q = 1 હશે તો q = 1 - p 1 - 0.2 તો q = 0.8 હશે. હવે ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે એટ ધ મોસ્ટ 2 મતલબ કાં તો એકેય નહીં એટલે p of 0 કાં તો p of 1 ઓર p of 2. p of 0 + p of 1 + p of 2 આપણને ફાઇન્ડ આઉટ કરવાનું છે કે એટ ધ મોસ્ટ 2 persons જે છે n = 6 છે. જો ક્વેશ્ચનમાં આપણે બધી વસ્તુ જોઈ લઈએ કે n 6 છે, p જે છે એ 0.2 છે, q જે છે એ 0.8 છે અને x ની જગ્યાએ આપણને એટ ધ મોસ્ટ 2 કીધું છે એટલા માટે 0, 1 અને 2 પૂછવાનું છે. તો જેમ કે આપણી પાસે આપણી આ ઇક્વેશન છે p of x = ncx p⁻x q⁻n - x. તો જેમ કે આપણે p of 0 ફાઇન્ડ આઉટ કરીએ તો આ 6c0
પછી પીની જગ્યાએ 0.2 રેઝ ટુ 0 અને 0.8ની જગ્યાએ રેઝ ટુ 6 માઇનસ 0. NC0 એટલે 1, એનીથિંગ રેઝ ટુ 0 બીકમ્સ 1 અને 0.8ને તમે 6 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરો. એ 0.8ને તમે 6 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરશો તો તમને આટલું મોટું આવશે. તો પહેલાં લખવા માટે આપણે આખું જ લખી નાખીએ 0.262144. પછી એવી રીતે જ આપણે P(1) ફાઇન્ડ આઉટ કરીએ તો એ હશે 6C1, 0.2 રેઝ ટુ 1 અને 0.8 રેઝ ટુ 6 માઇનસ 1. 6C1 એટલે 6 ઇન્ટુ 0.2, પછી 0.8ને તમે 5 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરીએ અને આખું મલ્ટીપ્લાય કરીએ તો એમાં પણ તમને વધારે આવે છે 393216. તો એ આખું લખી નાખીએ 0.393216. અને સિમિલરલી P(2) માટે આ 6C2, 0.2 રેઝ ટુ 2 અને 0.8 રેઝ ટુ 6 માઇનસ 2. એટલે એ બરાબર જોજો તમે વેલ્યુઝ. 6C2 તમે કરો તો 6 ઇન્ટુ 5 અપોનમાં 2 ઇન્ટુ 1 કરીએ સો આ 5 3 15 આવશે ઇન્ટુ 0.2નો સ્ક્વેર અને 0.8 રેઝ ટુ 4. તો એ બધાનું મલ્ટિપ્લિકેશન કરશું તો 0.24576 આવશે. આ 0.24576. તો હવે આપણને કીધું છે કે એટ ધ મોસ્ટ 2 પર્સન્સ કીધું છે એટલે આપણે આન્સરમાં P(0) પ્લસ P(1) પ્લસ P(2) કરીએ તો આ ત્રણેયનું પ્લસ કરશું. જેમ કે પ્લસમાં 0.262144 પ્લસ 0.393216 અને પ્લસ આ 0.24576 કરશો તો તમે કરશો તો 0.9011.2 એટલે અપ્રોક્સિમેટલી આ 0.9011 આવી જશે એવું આપણે કહી શકાય. એટલે આ તમે બરાબર જોજો. એટ ધ મોસ્ટ ને એટલીસ્ટને કીધું હોય તો તમે એ આઈડેન્ટિફાઈ કરવા જોઈએ. તમને કીધું છે કે તમે 6 જણાને સિલેક્ટ કરીએ તો વધીને 2 જણા નોન વેજીટેરિયન હોય, વધીને 2 ને એટ ધ મોસ્ટ 2 મતલબ કોઈ પણ ન હોય, એક પણ હોય અને વધીને 2 હોય. સો એટલા માટે આપણે પહેલાં આઈડેન્ટિફાઈ કરવું પડશે કે આપણે ગોતવાનું છે P(0) પ્લસ P(1) પ્લસ P(2). N જે છે એ 6 છે, P આપેલું છે. એક વસ્તુ આપી હોય જેમ કે P આપ્યું હોય તો Q ગોતી શકાય, Q આપ્યું હોય તો P ગોતી શકાય અને પછી ખાલી સેમ ફોર્મ્યુલામાં નાખીને આ જોવાનું છે. હવે એના પછીનું ઇલિસ્ટ્રેશન 13 તમારા પહેલા વિડીયોમાં છે મીન અને વેરાયન્સવાળામાં. ઇલિસ્ટ્રેશન 14માં તમને આપ્યું છે કે ડ્યુરિંગ અ વોર ઓન એન એવરેજ 1 આઉટ ઓફ 9 શિપ ગોટ સંક છે ઇન અ સર્ટેન ટાઈપ ઓફ વોયેજ. એટલે 9માંથી 1 શિપ જો આવતી હશે ટ્રાન્સપોર્ટેશનમાં તો એ ડૂબી જાય છે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી દેટ એક્ઝેક્ટલી 5 out of a convoy of 6 ships would arrive safely. હવે જો ક્વેશ્ચન બરાબર જુઓ, આપણને આપ્યું છે કે 1 out of 9 શિપ નીકળી હોય બોટ નીકળી હોય ઓર શિપ્સ નીકળ્યા હોય સો 9માંથી એક જે છે એ ડૂબી જાય છે. તો કદાચ જો 6 શિપ્સ આવતી હોય તો એમાંથી 5 જે છે એ સેફલી અરાઈવ થશે. તો એનો મતલબ કે આપણે આ ડૂબવાની પ્રોબેબિલિટી આપી છે પણ ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે એ સેફલી રીચ થાય. તો આપણને કીધું છે કે ટોટલ 6 શિપ્સ નીકળે એટલે n = 6 હશે. એક્ઝેક્ટલી 5 આઉટ ઓફ 6 શિપ્સ જે છે એ અરાઈવ સેફલી થાય. સો x = 5 હશે. હવે અહીંયા આ જે આપ્યું છે ડૂબવાનું આપ્યું છે અને આપણે તો ડૂબી નહીં અને સક્સેસફુલી ઓર સેફલી અરાઈવ થાય એ પૂછ્યું છે. સો દેટ મીન્સ જે ક્વેશ્ચનમાં આપ્યું છે એ Q છે વિચ ઇઝ 1/9. સો આપણે કહી શકીએ કે સિન્સ P પ્લસ Q = 1 છે સો P = 1 - Q હશે. 1 - 1/9 સો P = 8/9 છે. એટલે જો ક્વેશ્ચનમાં તમે બરાબર જોજો, તમને કીધું છે કે 1 આઉટ ઓફ 9 શિપ ડૂબી જાય છે ને જો 6 શિપ્સ આવતી હોય તો એમાંથી 5 શિપ સેફલી પહોંચી જશે એની પ્રોબેબિલિટી ગોતો. તો આપણને ડૂબવાની પ્રોબેબિલિટી આપ્યું છે પણ પૂછ્યું છે કે સેફલી અરાઈવ થાય એટલે ડૂબ્યા વગર પહોંચી જાય. સો એટલા માટે આપણે કહી શકીએ કે આ ક્વેશ્ચનમાં Q આપ્યું છે તો આપણે P આવી રીતે મળી જશે. પછી N અને Xનો છે જ. પછી આપણી જે બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનની ફોર્મ્યુલા છે દેટ ઇઝ P of x = NCx P(x) Q(n - x). સો અહીંયા આગળ P of 5 = 6C5. પછી Pની જગ્યાએ 8/9 અને Qની જગ્યાએ 1/9 6 - 5. હવે આ બેમાં જ્યારે એક જ નંબરનો ડિફરન્સ હોય તો આન્સર 6 જ હશે. પછી આ 8/5 અને 9/5 હશે અને આ 1/9 હશે. તો પછી આ ઉપર નીચે મલ્ટીપ્લાય કરીએ
તો તમને ઉપરનું મલ્ટિપ્લિકેશન કરશો તો 196608 આવશે અને નીચેનું કરશો તો 531441 આવી જશે. એ આખું જ લખવાનું છે જે આવે એ. પછી એ લોકોએ પોઈન્ટમાં કન્વર્ટ કર્યું છે, એ તમે કરીને લખી શકો. 0.37 આવે છે. એના પછીનું ઇલિસ્ટ્રેશન 15માં આપ્યું છે કે એઝ્યુમ દેટ ઓન એન એવરેજ વન લાઇન આઉટ ઓફ 4 ટેલિફોન લાઇન્સ રિમેઇન બિઝી. પછી ટાઈમ આપ્યો છે કંઈ કામનો નથી, બિટવીન 2 to 3 PM ઓન વીકડેઝ. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી દેટ આઉટ ઓફ 6 રેન્ડમલી સિલેક્ટેડ ટેલિફોન લાઇન્સ, ફર્સ્ટ ક્વેશ્ચન છે નોટ મોર દેન 3 અને સેકન્ડ ક્વેશ્ચન છે એટલીસ્ટ 3 ઓફ ધેમ વિલ બી બિઝી. આપણે જેવો અમને નોર્મલી આપણે ક્વેશ્ચન પૂછ્યો છે કે વન લાઇન આઉટ ઓફ 4 ટેલિફોન લાઇન્સ બિઝી હોય, તો બિઝી હોવાની પ્રોબેબિલિટી જે છે એ 1/4 છે. અને એ લોકો ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી દેટ આઉટ ઓફ 6 રેન્ડમલી સિલેક્ટેડ ટેલિફોન લાઇન્સ, એટલે n = 6 સિલેક્ટ કરે તો ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે કે નોટ મોર દેન 3 વિલ બી બિઝી. તો પહેલાં તો આપણે કમ્પેરિઝન કરીએ કે ક્વેશ્ચનમાં આપણને P આપ્યું છે કે Q આપ્યું છે, કારણ કે n તો ખબર પડી ગઈ કે n 6 છે અને નોટ મોર દેન 3 છે એટલે 0, 1, 2 અને 3 આવશે એક્સમાં. 1 લાઇન આઉટ ઓફ 4 લાઇન્સ બિઝી આવ્યું છે, તો આપણે ક્વેશ્ચનમાં પણ બિઝીની પ્રોબેબિલિટી આપી છે અને પૂછ્યું છે પણ બિઝીનું, તો આપણે કહી શકીએ કે આપણને P જે છે P = 1/4 હશે. અને પછી આપણે આપણી રીતે કહી શકીએ કે સિન્સ P + Q = 1 હશે તો Q = 1 - P, 1 - 1/4 એટલે 3/4 જે છે એ = Q હશે. પછી ક્વેશ્ચનમાં n જે છે એ 6 આપ્યું છે. જો આ બેઝિકલી ક્વેશ્ચનમાં આપણે એમ સમજવા માટે છે ને, કોઈ વાર કોઈ કંપની કે કોઈ બેંકના પણ તમને ટોલ ફ્રી નંબર્સ આપ્યા હોય તો 4 અલગ અલગ નંબરમાંથી એક નંબરમાં ફોન કરો છો તો એ હંમેશા બિઝી જ આવતું હોય બપોરના 2 થી 3 વાગ્યા વચ્ચે. તો તમને કીધું જ કે જો તમે 6 લાઇન્સ ને 6 રેન્ડમલી સિલેક્ટેડ ટેલિફોન લાઇન્સ તમે એને ફોન કરો 6 અલગ અલગ નંબર્સમાં, સો નોટ મોર દેન 3 બિઝી હશે. તો નોટ મોર દેન 3 એટલે કાં તો એકે બિઝી નહીં હોય, કાં તો 1, કાં તો 2, કાં તો 3, એટલે 3 કરતાં વધારે જે છે એ બિઝી નહીં હોય. નોટ મોર દેન 3 વિલ બી બિઝી એવું કીધું છે. સો અહીંયા આગળ n 6 છે, પછી P અને Q આપણે મળી ગયું. સો નોટ મોર દેન 3 that is equal to P of 0 plus P of 1 plus P of 2 અને plus P of 3 છે. એ ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર છે. તો આપણે આપણી ફોર્મ્યુલા લખીએ. P of x = NCx P⁻x Q⁻n - x. તો પહેલાં જેમ કે P of 0 માટે આપણે ફાઇન્ડ આઉટ કરીએ. સો P of 0 = n જે છે ટોટલ 6 ટેલિફોન લાઇન્સ આપણે સિલેક્ટ કરીએ છીએ. સો 6C0 P એટલે 1/4 3/4 6 - 0, NC0 1 છે, એનીથિંગ 0 પણ 1 છે, 3/6/4 મલ્ટીપ્લાય કરીને જોઈએ તો તમે મલ્ટીપ્લાય કરશો તો 729/4096 આવશે. P of 0 ની જેમ જ અહીંયા P of 1, 2 અને 3 ગોતવાનું છે. સો P of 1 will be equal to 6C1 1/4 અને 3/4 6 - 1, NC1 એટલે n into 1/4 into 3/4 હશે. તો એનું મલ્ટિપ્લિકેશન કરશો તો પણ 145 માં નીચે સરખું જ આવશે, કારણ કે 4 અહીંયા પણ 6 જ હશે એટલા માટે. પછી P of 2 ફાઇન્ડ આઉટ કરીએ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 6C2 1/4 અને 3/4 6 - 2. સો 6C2 ને સોલ્વ કરીએ તો 6 × 5 અપોનમાં 2 × 1 એટલે 2 3 6 કરશો તો અહીંયા 15 આવશે. પછી અહીંયા 1/4 નો સ્ક્વેર અને અહીંયા 3 પણ 4 અને 4 પણ 4. તો એ તમે સોલ્વ કરશો તો 1215 અપોનમાં 4096 આવી જશે. અને P of 2 કર્યું છે, હજી આપણે આ P of 3 પણ કરવાનું છે. તો અહીંયા દેખાય એટલા માટે અહીંયા જ કરું છું. P of 3 જે છે એમાં પણ આ 6C3 1/4 અને 3/4 6 - 3. 6C3 તમે સોલ્વ કરો તો 6 × 5 × 4 અપોનમાં 3 × 2 × 1 કરશો. સો 5 4 20 આવશે. ઇન્ટુ 1/4 3 અને 4 પણ 3. એટલે અહીંયા 3 3 9 3 27 × 20 કરશો તો 540 અને નીચે તો 4:6 જ છે એટલે 4096 આવશે. પછી આ બધુંય કર્યા પછી આપણે ગોતવાનું છે P of 0 પ્લસ P of 1 પ્લસ P of 2 અને પ્લસ P of 3. તો આ જેટલા પણ છે, જેમ કે P of 0 આપણને આવે છે 729/4096,
પછી પી ઓફ 1 જે છે આ પી ઓફ 0 લખ્યું, પી ઓફ 1 છે 1458 અપોનમાં 4096, પછી પી ઓફ 2 જે છે 1215 અપોનમાં 4096, અને આ પી ઓફ 3 જે મળ્યું એ 540 અપોનમાં 4096, એ બધાનું પ્લસ કરીએ એટલે ટોટલ કરશો તમે તો તમને આ 3942 અપોન 4096 આવશે, અને પર્સન્ટેજ કરશો તો એ લોકોએ જે આપ્યું છે એના પ્રમાણે 0.9624 આવી જશે. એટલે આ એ ક્વેશ્ચનનો ફર્સ્ટ આન્સર છે. હજી તો આપણે ગોઈતું કે આ નોટ મોર દેન 3 વાળું, એટલે પી ઓફ 0 પ્લસ પી ઓફ 1 પ્લસ પી ઓફ 2 પ્લસ પી ઓફ 3 ગોઈતું. હજી એમાં સેકન્ડ પણ ક્વેશ્ચન આપ્યું છે કે એટલીસ્ટ 3 ઓફ ધેમ વિલ બી બિઝી. જો સેકન્ડ ક્વેશ્ચનમાં છે એટલીસ્ટ 3 વિલ બી બિઝી, તો એટલીસ્ટ 3 મતલબ 3 કે 3 કરતાં વધારે. સો એનો મતલબ કે આપણે પી ઓફ 3 પ્લસ પી ઓફ 4 પ્લસ પી ઓફ 5 અને પ્લસ પી ઓફ 6 પણ ફાઇન્ડ આઉટ કરવાનું થશે. સો વન્સ અગેન આપણી જે પી ઓફ એક્સની ફોર્મ્યુલા છે એના પ્રમાણે, જેમ કે પી ઓફ 3થી સ્ટાર્ટ કરીએ તો આ 6C3, પછી જે પી આપેલું છે પી 1/4 અને ક્યુ 3/4, સો 1/4 રેઝ ટુ 3 અને 3/4 રેઝ ટુ 6 માઇનસ 3, 6C3 સોલ્વ કરીએ. ઓકે, અને પછી આપણે પી ઓફ 5 પી ઓફ 6 ગોતી લેશું આવી રીતે જ, અને લાસ્ટમાં એટલીસ્ટ 3 ઓફ ધેમ બિઝી છે. સો પી ઓફ 3 પ્લસ પી ઓફ 4 પ્લસ પી ઓફ 5 પ્લસ પી ઓફ 6 કરશું, તો આ બધાનું ટોટલ કરશું તો તમને આવશે 694 અપોનમાં 4096, અને પર્સન્ટેજમાં પણ 0.1694 આવી જાય છે એઝ ગિવન ઇન ધ ટેક્સ્ટ બુક. સો એટલીસ્ટ 3 ઓફ ધેમ વિલ બી બિઝી છે. એટલીસ્ટ 3 દેટ મીન્સ 3 કે 3 કરતાં વધારે પોસિબલ છે. સો પી ઓફ 3, પી ઓફ 4, પી ઓફ 5 અને પી ઓફ 6. તો સેમ ફોર્મ્યુલાથી બધા કેલ્ક્યુલેશન કરવાનું છે. મેઇન તમે ક્વેશ્ચનમાં સમજવા જોઈએ કે પૂછ્યું છે શું.